Good morning, everyone. Today we are going to start second chapter of Unit 3, that is Marginal Productivity Theory. Last લેક્ચરમાં આપણે યુનિટ 3નું ફર્સ્ટ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કર્યું હતું, રાઈટ? સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ સેકન્ડ યુનિટ વિચ ઇઝ Marginal Productivity Theory. Here is the content. This chapter includes mainly 4 points. The first is marginal productivity theory of distribution, then explanation of the theory, then illustration of this theory, then assumption of the theory, and last point which is missed out over here, that is criticism of the theory. એટલે ટૂંકમાં આ ચેપ્ટરમાં આપણે એક જ થિયરી સમજવાના છીએ, that is marginal productivity theory. We will discuss this theory in detail in this chapter. So let us discuss first point. The first is marginal productivity theory of distribution. The theory of marginal productivity explains how the national income is distributed amongst various factors of production. That is, it explains how the price or the share of each factor of production is determined. Yes, this theory explains that કે નેશનલ ઇન્કમ છે એ આપણે પ્રોડક્શનના ટર્મમાં પણ કન્સિડર કરીએ છીએ, રાઈટ? તો પ્રોડક્શનની વાત કરીએ તો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની તો રિક્વાયરમેન્ટ હોય જ, જીડીપી, રાઈટ? તો પ્રોડક્શન આવે એટલે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન that are mainly 4 factors of production are there, that is land, labor, capital and entrepreneur. Now if we want to use these factors, at that time we have to pay reward to them, that is in form of wages, rent, interest and profit. Now with the help of this theory we can understand how we can distribute national income amongst these various factors of production. According to this theory, the price of a factor of production depends upon its marginal productivity. Yes, આ થિયરી એવું કહે છે કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને તમે કેટલું પે કરશો ને એ ફેક્ટર ઓફ પ્રોડક્શનની માર્જિનલ પ્રોડક્ટિવિટી ઉપર ડિપેન્ડ કરે છે, વિચ મીન્સ કોઈ પર્ટિક્યુલર ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એને રિવોર્ડ કેવી રીતે મળશે, તો એ ટોટલ જેટલું પણ માર્જિનલ કન્ટ્રીબ્યુશન કરે છે ને આઉટપુટમાં એના બેઝડ ઉપર એને રિવોર્ડ મળે. સે ફોર એક્ઝામ્પલ હું એક લેબરને અત્યારે એડ કરું છું, તો આ લેબર છે એ મારા ટોટલ આઉટપુટમાં એક લેબર કેટલું ઇન્ક્રીઝ કરે છે ને એને એનું માર્જિનલ કોન્ટ્રીબ્યુશન કે માર્જિનલ પ્રોડક્ટિવિટી તરીકે આપણે કન્સિડર કરી શકીએ. નાવ એટલે આપણે એવું કહી શકીએ કે માર્જિનલ પ્રોડક્ટિવિટી મીન્સ જ્યારે હું કોઈ પણ ફેક્ટર ઓફ પ્રોડક્શનનો યુઝ કરું છું તો એ ફેક્ટર ઓફ પ્રોડક્શનને લીધે મારું જે ટોટલ આઉટપુટ છે એમાં કેટલું કોન્ટ્રીબ્યુશન છે, એ ફેક્ટર ઓફ પ્રોડક્શને ટોટલ કેટલું પ્રોડક્શન કર્યું, કેટલા ગુડ્સ મેન્યુફેક્ચર કર્યા, દેટ ઇઝ નોન એઝ marginal productivity of that factor. So the reward of a factor of production is given according to the marginal contribution it makes to total output. But one important thing is that marginal productivity theory was first used to explain how the wages of the laborers are determined. That is, wages છે એ લેબરનું રિવોર્ડ છે. તો ઇનિશિયલી આ થિયરી ડેવલપ થઈ ને એ લેબરના વેજીસ કેવી રીતે ડિટરમાઇન કરવા ને કેવી રીતે નક્કી કરવા કે લેબરને કેટલું વેજ પે કરવું એની માટે આ થિયરી છે યુઝ થતી હતી. બટ લેટર ઓન prices of the other factors of production like land, capital, etc. were also explained with the help of the theory. એટલે પછીથી શું કર્યું કે બીજા ફેક્ટર ઓફ પ્રોડક્શન છે કે લેન્ડ અને કેપિટલ, તો એના પ્રાઇસ કેવી રીતે ડિટરમાઇન કરવા. પ્રાઇસીસ ઓફ લેન્ડ એન્ડ કેપિટલ મીન્સ ઇન્ટરેસ્ટ એન્ડ રેન્ટ ઓફ ધ લેન્ડ. એટલે માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી ટૂંકમાં શું છે તો
કોઈ પણ ફેક્ટર ઓફ પ્રોડક્શનનો જ્યારે તમે યુઝ કરો છો તો એ ફેક્ટર ઓફ પ્રોડક્શનને રિવોર્ડ એટલે એનું લેબર છે તો એને કેટલા વેજીસ પે કરવા. હું એમ કહું છું કે અત્યારે મારે એક લેબરની રિક્વાયરમેન્ટ છે, એ લેબર છે એ આખો દિવસ મારા ઘરે લેબર વર્ક કરે છે, તો આ લેબરને હું આખા દિવસનું કેટલું પેમેન્ટ કરીશ વેજીસ, એ મારે કેવી રીતે ડિટરમાઇન કરવું? તો હું શેના ઉપર ડિટરમાઇન કરીશ કે એ લેબર છે એ કેટલું વર્ક કરે છે, મારા ઘરમાં જે ટોટલ વર્ક હતું એમાંથી કેટલું વર્ક એ લેબરે કમ્પ્લીટ કર્યું, એટલે એનું કન્ટ્રીબ્યુશન થઈ ગયું. On that basis I will determine the wages of the labor. So marginal productivity theory used to determine the prices of the factors of the production which we use for the purpose of manufacturing process or production. Now next point is explanation of the theory. Yes. According to the marginal productivity theory of distribution, the reward or price of a factor of production should be equal to its marginal productivity, which means that marginal productivity determines its price. માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી એવું કહે છે કે કોઈ પણ ફેક્ટર ઓફ પ્રોડક્શનને તમે જે રિવોર્ડ પે કરો છો ને એ શેની સાથે ઇક્વલ હોવું જોઈએ? એની માર્જિનલ પ્રોડક્ટિવિટી સાથે. સે ફોર એક્ઝામ્પલ લેબર છે એને હું 500 રૂપીસ વેજીસ પે કરું છું, તો એ લેબરે મારી ફર્મમાં 500 રૂપીસ જેટલું કોન્ટ્રીબ્યુશન આપવું પડશે. એનું જે પ્રોડક્શન છે ને ઇટ શુડ બી ઈધર ઇક્વલ ટુ 500 ઓર ઇટ શુડ બી ગ્રેટર દેન દેટ. કાં તો 500 જેટલું કામ કરવું પડશે અને કાં 500 કરતાં વધારે. જો 500 રૂપીસથી ઓછું વર્ક લેબર મારી ફેક્ટરીમાં કરશે તો હું એ લેબરને રાખીશ નહીં. એનું રીઝન છે કે કોઈ પણ જ્યારે ફેક્ટર ઓફ પ્રોડક્શનને તમે પેમેન્ટ કરતા હોય તો એની સામે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે કાં તો એની પ્રાઇસ સાથે ઇક્વલ હોવી જોઈએ અને કાં એના કરતાં વધારે હોય તો જ તમને પ્રોફિટ થાય. જો તમે 500 રૂપીસ પે કરો છો અને એ લેબર છે એ ટોટલ વર્ક 400 રૂપીસનું જ કરે છે તો 100 રૂપીસ તો તમારો લોસ કન્સિડર થાય, રાઈટ? નાઉ in this connection, 2 points must be noted here. The first is the reward or the prize received by the factor of production is income for them, but it is cost to the employer. Yes, two parties are there in any company or firm. કોઈ પણ ફર્મ છે તેમાં બે પાર્ટી હોય, એક એમ્પ્લોયર્સ હોય અને બીજા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કે જે એનો યુઝ કરે છે. હવે લેન્ડ, લેબર કે કેપિટલ છે તો એ લોકો જે રિસીવ કરે છે ઇન્કમ ઇન ફોર્મ ઓફ રેન્ટ, વેજીસ એન્ડ ઇન્ટરેસ્ટ. પેમેન્ટ કોણ કરશે? એમ્પ્લોયર. તો એમ્પ્લોયર જે રેન્ટ અને વેજીસ કે ઇન્ટરેસ્ટ પે કરે છે કેપિટલ ઉપર તો એ લેન્ડ, લેબર અને કેપિટલ માટે ઇન્કમ થશે, પણ એમ્પ્લોયર માટે તો એક્સપેન્સ થયા ને, બિકોઝ ધ એમ્પ્લોયર હેઝ ટુ પે ફોર ઇટ. ઇફ હી વોન્ટ ટુ if he want to use the factors of production at that time, he has to pay prices to them. So it will be considered as a cost to the employers, but at the same time it is income for the factors of production. Now if we talk about the productivity of a factor of production is of two types. The first is physical productivity and the second is revenue productivity. પ્રોડક્ટિવિટી આપણે ક્યારના વર્ડ યુઝ કરીએ છીએ કે પ્રોડક્ટિવિટી મીન્સ કે જેટલું પ્રોડક્શન કરે છે એ. તો આ પ્રોડક્ટિવિટી છે ને એ ટુ ટાઈપ્સની હોય છે. ફર્સ્ટ છે ફિઝિકલ અને સેકન્ડ છે રેવન્યુ. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ વન બાય વન. Physical productivity means the amount of commodity in terms of physical units. Physical unitsના ટર્મ્સમાં ફેક્ટર જેટલું પ્રોડક્શન કરે છે ને એને આપણે ફિઝિકલ પ્રોડક્ટિવિટી કહી શકીએ. અને રેવન્યુ પ્રોડક્ટિવિટી મીન્સ વેન we represent the physical productivity in terms of money at that time, it is known as revenue productivity. એક્ઝામ્પલથી સમજાવું. કોઈ લેબર છે એ ફેક્ટરીમાં 3 મીટર ક્લોથ્સ છે એ પ્રોડ્યુસ કરે છે, તો આ 3 અને 1 મીટર ક્લોથ્સની પ્રાઇસ છે એ 40 રૂપીસ છે, તો 3 મીટર્સની કેટલી થાય? 120 રૂપીસ. તો ટોટલ કેટલા યુનિટ એને પ્રોડ્યુસ કર્યા? 3 મીટર્સ. તો 3 મીટર્સ ઓફ ક્લોથ્સ છે it will be considered as a physical productivity, but 3 into 40 is equals to 120 rupees will be considered as a revenue productivity. So, a factor
ટોટલ આઉટપુટમાં જેટલું પણ કન્ટ્રીબ્યુશન આપ્યું છે, પ્રોડક્શન કર્યું છે, એને આપણે 2 ટર્મ્સમાં એક્સપ્લેન કરીએ. એક તો ફિઝિકલ ટર્મ્સમાં અને બીજું રેવન્યુ ટર્મ્સમાં. નાઉ revenue productivity is again of two types. The first is average revenue productivity and the second is marginal revenue productivity. Now, average revenue productivity means total revenue productivity divided by the total number of factor units. It means total revenue એટલે જેટલા યુનિટ્સ પ્રોડ્યુસ થયા છે એની સાથે તમે એની પ્રાઇઝને મલ્ટીપ્લાય કરો, ડિવાઇડેડ બાય આ જે ટોટલ રેવન્યુ જનરેટ થઈ એની પાછળ તમે જેટલા ફેક્ટર્સને યુઝ કર્યા એ ફેક્ટર સાથે ડિવાઇડ કરો એટલે તમને એવરેજ રેવન્યુ પ્રોડક્ટિવિટી મળી જાય, રાઈટ? એન્ડ on the other hand, marginal revenue productivity means net contribution made to the total productivity by the employment of one more unit of a factor. It means કે હું એક વધારે ફેક્ટર છે એ એડ કરું છું, એક જ ફેક્ટર, તો એ ફેક્ટરે જેટલું પ્રોડક્શન કર્યું હોય ને એને માર્જિનલ પ્રોડક્ટિવિટી કહેવાય. સે ફોર એક્ઝામ્પલ, અત્યાર સુધી હું 50 લેબર્સ મારી કંપનીમાં છે અને 50 લેબર્સ છે એ 100 યુનિટ્સનું પ્રોડક્શન કરે છે. હવે હું એક એક્સ્ટ્રા લેબર એડ કરું છું તો એ એક એક્સ્ટ્રા લેબર છે એ 2 યુનિટ્સનું પ્રોડક્શન કરે તો એને માર્જિનલ પ્રોડક્ટિવિટી કન્સિડર કરાય. નાઉ the marginal productivity theory of distribution says that the reward which each factor of production gets should be equal to its marginal productivity. This conclusion is based on the assumption that as we use more and more quantity of a factor, its marginal productivity diminishes. Yes, આપણે આ વસ્તુ લો ઓફ ડિમિનિશિંગ રિટર્નમાં જ ભણી ગયા છીએ કે જેમ જેમ આપણે કોઈ એક ફેક્ટર છે એનો વધારે ને વધારે યુઝ કરીએ એમ એની પ્રોડક્ટિવિટી છે એ ડિક્રીઝ થતી જાય. પણ માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી શું કહે છે કે ફેક્ટર ઓફ પ્રોડક્શન છે ને એની માર્જિનલ પ્રોડક્ટિવિટી એના રિવોર્ડ સાથે ઇક્વલ હોવી જોઈએ. ઇધર ઇટ શુડ બી ઇક્વલ ઓર ગ્રેટર દેન દેટ. એક જ એક્ઝામ્પલથી ફરીથી સમજાવી દઉં કે જો હું મારી ફેક્ટરીમાં લેબર અને કેપિટલ 2 યુનિટ્સનો આ 2 ફેક્ટરનો યુઝ કરું છું, રાઈટ? હવે લેબર છે એને હું 500 રૂપીઝ વેજીસ પે કરું છું અને એ લેબરનું કોન્ટ્રીબ્યુશન, એ લેબર મારી ફેક્ટરીમાં જો મને 500 રૂપીઝનું કે 500 રૂપીઝ કરતાં વધારેનું કામ વર્ક કરીને આપશે ને તો જ હું લેબરને યુઝ કરીશ. જો એ લેબરની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે, ઇટ મીન્સ એ જે મારી ફેક્ટરીમાં ટોટલ પ્રોડક્શન કરે છે એ 500 રૂપીઝ કરતાં ઓછું હશે તો એ લેબરને બદલે હું બીજા ફેક્ટર ઉપર શિફ્ટ થઈ જઈશ, દેટ ઇઝ કેપિટલ. એટલે અહીંયા શું થશે કે જેમ જેમ હું એક ફેક્ટરનો વધારે ને વધારે યુઝ કરીશ, સે ફોર એક્ઝામ્પલ લેબર, એઝ આઈ એમ યુઝિંગ મોર એન્ડ મોર યુનિટ્સ ઓફ લેબર, ઇનિશિયલી મારું પ્રોડક્શન છે એટલે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે, પણ જેમ જેમ હું વધારે યુઝ કરીશ એમ લેબરની માર્જિનલ પ્રોડક્ટિવિટી ડિક્રીઝ થતી જશે. Now, if the marginal productivity of a factor is greater than the reward paid to it, so it will be profitable for the employer to use more and more units of that ફેક્ટર. એટલે હું સેમ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરું કે લેબરને હું 500 રૂપીઝ પે કરું છું અને એ લેબર છે એ મને 700 રૂપીઝનું એનું કોન્ટ્રીબ્યુશન છે તો 200 રૂપીઝ તો મારી માટે પ્રોફિટ કહેવાય ને. ઇટ મીન્સ કે જો કોઈ ફેક્ટર છે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી એના રિવોર્ડ કરતાં વધારે હોય તો હું એવા ફેક્ટરનો વધારે ને વધારે યુઝ કરીશ. બટ અગેન what will happen, you know that as we uses more and more units of that factor, marginal productivity of that factor will diminish after a certain stage and after that it becomes equals to its price. એટલે શું થશે કે જેમ જેમ હું એ ફેક્ટરનો વધારે ને વધારે યુઝ કરીશ એમ એની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે એ ડિમિનિશ થતી જશે અને એક સમય એવો આવશે કે એના રિવોર્ડ એની પ્રાઇસ સાથે ઇક્વલ થઈ જશે. અગેન એક્ઝામ્પલ સેમ લઈએ કે લેબરનું અત્યાર સુધી મેં તમને કીધું કે રિવોર્ડ એનો 500 રૂપીઝ છે અને એનું કોન્ટ્રીબ્યુશન છે, એની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે એ 700 છે. બટ
if I am using more and more units of labor because the marginal productivity of labor is greater than the price which I am paying to the labor, it means I will use more and more units of labor. એટલે ધીમે ધીમે શું થશે કે આ લેબરની જે માર્જિનલ પ્રોડક્ટિવિટી છે ને 700માંથી ડિક્રીઝ થતી જશે અને 500 ઉપર આવી જશે. એટલે જો એનો રિવોર્ડ એ 500 અને એની માર્જિનલ પ્રોડક્ટિવિટી પણ 500, તો બે ઇક્વલ થઈ ગયા. બટ હવે શું થશે કે જો એ લેબરની માર્જિનલ પ્રોડક્ટિવિટી 500 કરતાં નીચે વહી જશે તો હું એ લેબરનો યુઝ નહીં કરું, એ લેબરને હું સ્કીપ કરી અને કેપિટલ ઉપર શિફ્ટ થઈ જઈશ. બિકોઝ અત્યાર સુધી મેં કેપિટલનો યુઝ જ નહોતો કર્યો. એટલે હવે જો હું કેપિટલનો યુઝ કરીશ તો અગેઇન શું થશે કે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી એના રિવોર્ડ કરતાં હાઈ હશે, એટલે મને પાછું પ્રોફિટેબલ થશે. તો એ કેપિટલનો હું ક્યાં સુધી યુઝ કરીશ? જ્યાં સુધી એની માર્જિનલ પ્રોડક્ટિવિટી અને કેપિટલનું રિવોર્ડ એટલે ઇન્ટરેસ્ટ બે ઇક્વલ ન થઈ જાય ત્યાં સુધી. જો કેપિટલની માર્જિનલ પ્રોડક્ટિવિટી એના રિવોર્ડ કરતાં ઘટી જશે તો પાછું હું કેપિટલને સ્કીપ કરીને લેબર ઉપર શિફ્ટ થઈ જઈશ. બિકોઝ અત્યાર સુધી હું લેબરને યુઝ જ નહોતી કરતી, તો લેબરની માર્જિનલ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ ગઈ હોય. નાઉ employer will substitute high cost factor by low cost factors. Yes, employers છે એનો એમ શું હોય? Profit maximization. If he wants to increase the profit, it means he has to decrease the cost. Now, he will always try to use low cost factor. એવા factors of production ને યુઝ કરવાની ટ્રાય કરશે કે જેની કોસ્ટ છે એ સાવ ઓછી હોય, so that એની માટે એ profitable હોય. Now, this process of substitution will go on till the marginal productivity of all the factors becomes equal. એટલે જ્યાં સુધી જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન મારી કંપનીમાં છે બધા જ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની માર્જિનલ પ્રોડક્ટિવિટી ઇક્વલ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે. એટલે સબસ્ટિટ્યૂટ મીન્સ એકના બદલે બીજું. એટલે જો લેબરની પ્રોડક્ટિવિટી એના રિવોર્ડ કરતાં ઘટી જશે તો હું કેપિટલ ઉપર શિફ્ટ થઈ જઈશ. કેપિટલની પ્રોડક્ટિવિટી એના રિવોર્ડ કરતાં ઘટી જશે તો હું પાછું લેબર ઉપર શિફ્ટ થઈ જઈશ. એટલે આને સબસ્ટિટ્યૂટ કહેવાય. યુ આર યુઝિંગ વન ફેક્ટર ઇન્સ્ટેડ ઓફ another factor. You will always try to use that factor whose cost is minimum so that you can earn maximum profit. Now, if એઝ આઈ હેવ ટોલ્ડ યુ માર્જિનલ પ્રોડક્ટિવિટીના બેઝડ ઉપર કોઈ પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એની પ્રાઇસ છે એ ડિટરમાઇન થાય છે. એટલે આખી પ્રોસેસ શું કહે છે કે ફર્મ જે ફેક્ટરનો યુઝ કરે છે કે જેની માર્જિનલ પ્રોડક્ટિવિટી એના પ્રાઇસ કરતાં હાઈ છે એ ફેક્ટરનો વધારે ને વધારે યુઝ કરશે. જેવી એની માર્જિનલ પ્રોડક્ટિવિટી એની પ્રાઇસ કરતાં ઓછી થઈ જશે એટલે એ બીજા ફેક્ટર ઉપર શિફ્ટ થઈ જશે. અને આ So the process of substitution will continue till the marginal productivity of all the factors become equal, which means જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આપણે ફર્મમાં યુઝ કરીએ છીએ એનું રિવોર્ડ અને એની માર્જિનલ પ્રોડક્ટિવિટી બે ઇક્વલ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુ રાખવાની. સે ફોર એક્ઝામ્પલ જેટલા પણ લેબર્સ છે બધા જ લેબર્સની પ્રોડક્ટિવિટી છે એના રિવોર્ડ સાથે ઇક્વલ થઈ જાય, કેપિટલ છે એની પ્રોડક્ટિવિટી એના ઇન્ટરેસ્ટ સાથે ઇક્વલ થઈ જાય અને લેન્ડ છે એની પ્રોડક્ટિવિટી એના રેન્ટ સાથે ઇક્વલ થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ છે એ કન્ટિન્યુ થશે. સો under the equilibrium condition, marginal productivity of factor A divided by marginal price of factor A. Sorry, અહીંયા price of factor A આવશે, B નહીં આવે first કેસમાં. So, marginal productivity of factor A divided by price of factor A is equals to marginal productivity of factor B divided by price of factor B and is equals to marginal productivity of factor C divided by price of factor C. એટલે જેટલા પણ ફેક્ટર્સ છે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી એની પ્રાઇસ સાથે ઇક્વલ ન થઈ જાય ત્યાં સુધી આ સબસ્ટિટ્યુશનની પ્રોસેસ છે એ કન્ટિન્યુ રહેશે. So, again, one point should be remembered over here is that factors of production tends to move from those employment in which their marginal productivity is low to those employment in which it is high. આ કેસ છે ને આપણે ઇક્વી માર્જિનલ યુટિલિટીની વાત કરી.
આપણે એમ કીધું કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી એની પ્રાઇસ સાથે ઇક્વલ થવી જોઈએ, પણ એની સાથે સાથે આ સબસ્ટિટ્યુશન, આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે કોઈ પણ ફર્મ છે, સપોઝ 3 એક્ટિવિટીઝ આર ગોઈંગ ઓન A, B એન્ડ C, 3 એક્ટિવિટીઝ. નાવ આ ત્રણેય એક્ટિવિટી છે તો બધામાં માર્જિનલ પ્રોડક્ટિવિટી છે ને ફેક્ટર્સની એ ડિફરન્ટ હોય, તો ફર્મ શું કરશે કે એને સબસ્ટિટ્યુટ તો કરશે એક ફેક્ટરની બદલે બીજો ફેક્ટર, પણ આ બધી જ એક્ટિવિટીમાં પણ ફર્મ ઓલવેઝ એવું ટ્રાય કરશે કે જે એક્ટિવિટીમાં ફેક્ટરની પ્રોડક્ટિવિટી હાઈ હોય ને એમાં એને શિફ્ટ કરશે જે એક્ટિવિટીમાં એની પ્રોડક્ટિવિટી લો હોય, સો દેટ ઇટ કેન અર્ન more profit. So, as a result of this, free mobility, that is, a given amount of factor of production should be distributed among different employment in such a way that its marginal productivity in each employment is equals to its price. એટલે જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એને આપણે એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે જુદી જુદી એક્ટિવિટીમાં કે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે એની પ્રાઇસ સાથે ઇક્વલ થઈ જાય. સો larger supply of labor in the former employment will tend to lower its marginal productivity. હવે આપણને ખબર જ છે કે જો વધારે ને વધારે લેબર સપ્લાય કર્યા જ કરશું તો એની માર્જિનલ પ્રોડક્ટિવિટી શું થઈ જશે? રિડ્યુસ થઈ જશે. સો પછી શું થશે કે વધારે, અને જો તમે બીજી એક્ટિવિટીમાં ઓછા લેબર સપ્લાય કરશો તો એમાં એની માર્જિનલ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ જશે, અને જો લેબરની માર્જિનલ પ્રોડક્ટિવિટી ડિક્રીઝ થઈ જાય તો લેબરની બદલે કેપિટલ યુઝ કરો, અને બીજી એક્ટિવિટીમાં કે જેમાં લેબરની માર્જિનલ પ્રોડક્ટિવિટી હાઈ હોય એમાં લેબરને શિફ્ટ કરી દો. એટલે આવી રીતે આ શિફ્ટ છે એ બિટવીન ડિફરન્ટ એક્ટિવિટીઝ આ કન્ટિન્યુ જ રહેશે, અને ક્યાં સુધી આપણે આ શિફ્ટિંગ કરશું કે જ્યાં સુધી જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી એની પ્રાઇઝ ઓર એના રિવોર્ડ સાથે ઇક્વલ ન થઈ જાય ત્યાં સુધી. નાવ the marginal productivity theory states that in equilibrium, yes, 3 conditions are there. The first is the marginal productivity of a factor of production is same in all the employments. It means જેટલી પણ એક્ટિવિટી છે ને, જેટલા પણ લેબર તમે અપોઇન્ટ કરી, જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન તમે અપોઇન્ટ કરો છો ને એમાં માર્જિનલ પ્રોડક્ટિવિટી છે ને ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન એ દરેક જગ્યાએ કેવી છે? સેમ છે. ઇટ મીન્સ જેટલું પણ પ્રોડક્શન કરે છે એ સેમ કરે છે. નાવ ઇન ધ સેમ એમ્પ્લોયમેન્ટ marginal productivity of each factor of production is equals to that of every other factor of production. એટલે અહીંયા શું કહે છે કે સેમ એમ્પ્લોયમેન્ટ એટલે કોઈ એક પર્ટિક્યુલર એમ્પ્લોયમેન્ટની વાત કરીએ ને તો કોઈ એક ફેક્ટર છે એટલે જેટલા પણ ફેક્ટર છે એ બધાની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે એ બીજા ફેક્ટર સાથે પણ ઇક્વલ છે, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ, લેબર તો મેં ઘણા બધા એમ્પ્લોય કર્યા હોય, એવું તો નથી કે મારી ફર્મમાં એક જ લેબર હોય, અને એવું પણ જરૂરી નથી કે જેટલા લેબર છે એ બધા લેબર એક સરખું પ્રોડક્શન કરીને દે. પણ અહીંયા આપણે શું કહીએ છીએ કે જેટલા પણ ફેક્ટર્સ છે કોઈ એક પર્ટિક્યુલર એમ્પ્લોયમેન્ટમાં એની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે એ બીજા બધા ફેક્ટર સાથે ઇક્વલ છે. ઇટ મીન્સ જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે બધાની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે એ સેમ છે. નાવ price of a factor of production is equals to its marginal productivity or to the value of its marginal product. Yes, ફેક્ટર ઓફ પ્રોડક્શનની જે પ્રાઇસ છે એ માર્જિનલ પ્રોડક્ટિવિટી સાથે ઇક્વલ છે. ઇટ મીન્સ એ જેટલું પણ માર્જિનલ પ્રોડક્શન કરે છે એની સાથે એની પ્રાઇસ છે એ ઇક્વલ છે. એટલે લેબરને 500 રૂપીસ પે કરો છો તો એની સામે પ્રોડક્શન પણ કેટલું કરે છે? 500 રૂપીસનું. સો ઇટ ઇઝ equal. So these are the 3 points through which we can understand that marginal productivity theory શું કહે છે કે કોઈ પણ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એની પ્રાઇસ છે એ કેવી રીતે ડિટરમાઇન થાય છે, હાઉ વી કેન ડિટરમાઇન ધ પ્રાઇઝીસ ઓફ ધ વેરિયસ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, હાઉ વી કેન ડિસ્ટ્રીબ્યુટ the national income amongst the various factors of production which are necessary for the purpose of earning income.
એટલે પ્રોડક્શન કરવા માટે થઈને ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એ નેસેસરી છે. તો આ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને રિવોર્ડ છે એ કેવી રીતે પે કરવું, કેવી રીતે આ નેશનલ ઇન્કમ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવી for different factors of production, that we can understand with the help of the marginal productivity theory of distribution. Now, next point is illustration of the theory. Now let us understand this theory with the help of an example. હવે આપણે આ થિયરીને છે ને એક એક્ઝામ્પલની હેલ્પથી સમજીએ. હવે અહીંયા આપણી પાસે એક ટેબલ છે. હવે તમને ખ્યાલ જ છે તો એકવાર ફરીથી કહી દઉં કે માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરીમાં શું કહે છે કે marginal productivity or the marginal contribution, that is the contribution of the factor of production, should be either equals to or greater than the price which we are paying to that factor. એટલે જે કોઈ પણ ફેક્ટર ઓફ પ્રોડક્શન આપણે જેને યુઝ કરીએ છીએ એ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી, ઇટ મીન્સ એનું કન્ટ્રીબ્યુશન જે ટોટલ પ્રોડક્શનમાં છે એ કાં તો એની પ્રાઇસ સાથે ઇક્વલ હોવું જોઈએ અને કાં એના કરતાં વધારે હોવું જોઈએ. સો જેમ જેમ આપણે એવા ફેક્ટર ઓફ પ્રોડક્શનનો યુઝ કરશું કે જેની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે એની પ્રાઇસ કરતાં વધારે છે, એમ એની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે એ ધીમે ધીમે ડિક્રીઝ થતી જશે. સો પછી આપણે એ ફેક્ટર છે એને યુઝ નહીં કરીએ અને બીજા ફેક્ટર ઉપર શિફ્ટ થઈ જશું, દેટ ઇઝ સબસ્ટિટ્યૂટ, એટલે કોઈ બીજો ફેક્ટર યુઝ કરશું. નાઉ ધીસ કેન બી ક્લિયર વિથ ધ હેલ્પ ઓફ ધ ફોલોઈંગ ટેબલ. First of all, units of labor, that is 5, 6, 7, 8, 9. Then total production in units, that is 10, 13, 15, 16 and 16.5. Then marginal physical product, yes, in units. એટલે ફિઝિકલ પ્રોડક્ટ કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરે છે એની સાથે એની પ્રાઇસ છે અને છેલ્લે માર્જિનલ પ્રોડક્ટિવિટી છે. સો વેન 5 યુનિટ્સ ઓફ લેબર આર ધેર, ટોટલ પ્રોડક્શન ઇઝ 10. માર્જિનલ તો હજી હોય નહીં ફર્સ્ટ કેસમાં, બિકોઝ હજી આપણે એડિશનલ યુનિટ એડ જ નથી કર્યા અને એની પ્રાઇસ કેટલી છે 40 રૂપીસ. દેન as we are adding one more labor, that is 6 labor, total production increases from 10 to 13 and marginal physical product is 3 units. એટલે એક યુનિટ એડ કર્યો ને લેબરનો તો એ લેબરે ટોટલ 3 યુનિટ પ્રોડ્યુસ કર્યા તો એની પ્રાઇસ કેટલી છે 40 રૂપીસ. ઇટ મીન્સ એક એડિશનલ લેબર આપણે એડ કર્યો તો એણે માર્જિનલ ફિઝિકલ પ્રોડક્શન 3 યુનિટ્સનું કર્યું અને 40 સાથે એને મલ્ટીપ્લાય કરીએ તો એની માર્જિનલ પ્રોડક્ટિવિટી રૂપીઝમાં કેટલી થઈ જાય 120. હવે તમે જુઓ કે એ લેબરની પ્રાઇસ 40 રૂપીસ હતી અને એની માર્જિનલ પ્રોડક્ટિવિટી 120 છે. સો માર્જિનલ પ્રોડક્ટિવિટી ઇઝ ગ્રેટર દેન ધ પ્રાઇસ. 40 કરતાં એનું કોન્ટ્રીબ્યુશન છે એ 120નું છે અને હું એને પેમેન્ટ તો 40 જ કરું છું, તો આ તો મારી માટે પ્રોફિટ કન્સિડર થાય, રાઈટ? તો હું શું કરીશ, હજી એક લેબર એડ કરીશ. સો આઈ વિલ યુઝ એડ વન મોર લેબર, દેટ ઇઝ ફ્રોમ 6 to 7. તો 7 લેબર છે તો એ ટોટલ પ્રોડક્શન કેટલું કરે છે 15 યુનિટ્સનું. અને આ જે 7th યુનિટ એટલે એક એડિશનલ લેબર મેં એડ કર્યો તો એણે માર્જિનલ એટલે એડિશનલ પ્રોડક્શન કેટલું કર્યું 2, દેટ ઇઝ 15 - 3, 13. પહેલાં શું કર્યું 13 - 10 કરો તો તમને ખબર પડી જાય કે એક લેબર એડ કર્યો તો એણે 3 યુનિટ્સ પ્રોડ્યુસ કર્યા. હજી એક લેબર એડ કરું છું તો 6 લેબર્સ જો 13 યુનિટ્સનું પ્રોડક્શન કરતા હોય અને 7 લેબર્સ જો 15નું કરે છે તો એક એક્સ્ટ્રા લેબરે કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કર્યા 2 યુનિટ્સ અને એની પ્રાઇસ કેટલી છે 40 રૂપીસ. સો ટોટલ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઇઝ અગેન 80. સો ઇટ ઇઝ ગ્રેટર દેન 40 એટલે પે હું એને 40 કરું છું અને એનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે પ્રોડક્શનમાં 80 રૂપીઝનું. ઇટ મીન્સ આઈ વિલ અગેન એડ વન મોર યુનિટ ઓફ લેબર, દેટ ઇઝ ફ્રોમ 7 to 8. હવે જો હું એક એડિશનલ લેબર એડ કરીશ તો ટોટલ પ્રોડક્શન 15માંથી ઇન્ક્રીઝ થઈને 16 થઈ જશે. બટ માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટ કેટલું છે એટલે 7માંથી જો મેં 8 લેબર કર્યા તો એક એડિશનલ લેબર તો ખાલી એક એડિશનલ યુનિટ જ પ્રોડ્યુસ કરે છે તો એની સામે હું પ્રાઇસ કેટલી પે કરું છું 40 રૂપીસ. તો 40 રૂપીસ ઇન્ટુ 1 ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 40. તો જો માર્જિનલ પ્રોડક્ટિવિટી એની કેટલી થઈ 40.
તો જુઓ માર્જિનલ પ્રોડક્ટિવિટી બીકમ્સ ઇક્વલ્સ ટુ ધ પ્રાઇસ, એટલે અહીંયા આવી ગયું સ્ટોપ. હવે જો તમે એક એક્સ્ટ્રા લેબર એડ કરશો તો એનું માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટ છે એ 0.5 છે અને એની સામે હું એને પ્રાઇસ કેટલી આપણી છે 40 રૂપીઝ. તો ટોટલ કેટલા થાય 20, દેટ ઇઝ લેસ દેન ધ પ્રાઇસ. એટલે અહીંયા શું થશે, એઝ વી આર યુઝિંગ more and more units of the labor because initially its marginal productivity is greater than the price which we are paying to that factor, so we will use more and more units of labor. But after a certain stage, marginal productivity of the labor becomes equals to its price and then it start diminishes. So we will stop using or we will stop adding additional units of labor because હવે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી છે એ પ્રાઇસ કરતાં ડિક્રીઝ થઈ જાય છે. પ્રાઇસ એટલે અહીંયા આપણે વેજીસ તરીકે પણ કન્સિડર કરી શકીએ. એટલે આપણે અહીંયા શું કીધું કે 8 લેબર્સ છે એ આપણે અપોઇન્ટ કરશું. 8 લેબર્સ જો અપોઇન્ટ કરશું તો ત્યારે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી એની વેજીસ સાથે ઇક્વલ છે, પણ જો 8 કરતાં વધારે લેબર્સ જો અપોઇન્ટ કરશું તો એમાં આપણને લોસ જશે. સો when we have 8 labors as a factor of production, at that time marginal productivity of labor becomes equals to its price, that is wages. Now we can explain this example in terms of diagram also. You can see here that on x-axis there is units, that is production કેટલા units કરે છે, and on y-axis there is marginal productivity and price. y-axis ઉપર marginal productivity અને price બે તમને દેખાય છે. Now you can see that when price of factor is OA, at that time OC units are employed. OA price છે ને ત્યારે આપણે ટોટલ કેટલા યુનિટ્સ એમ્પ્લોય કર્યા છે OC. Now at this level of employment the marginal productivity is CB, which is equals to the price, that is wages. એટલે જો OC યુનિટ્સ એમ્પ્લોય કરશો તો ત્યારે એની પ્રાઇસ કેટલી છે OA અને એની માર્જિનલ પ્રોડક્ટિવિટી કેટલી છે CB. તો બધું અહીંયા પ્રાઇસ અને માર્જિનલ પ્રોડક્ટિવિટી છે એ ઇક્વલ થઈ જાય છે. એટલે આપણે OC યુનિટ્સ જો એમ્પ્લોય કરશું ને લેબરના ત્યારે એની પ્રાઇસ અને માર્જિનલ પ્રોડક્ટિવિટી બે ઇક્વલ થઈ જશે. આ જે ડાઉનવર્ડ તમને દેખાય છે સ્લોપિંગ એરો, that is marginal productivity. One more important point over here is that marginal productivity કહું છે it is downward sloping. Why it is downward sloping? Because you can see in this table that as we are adding more and more units of labor, the marginal productivity start diminishes. You know that as we use more and more units of labor, initially marginal productivity is high, but after that it will start diminish. So this is the diagram. I hope now you are clear with the meaning and the theory, meaning and the illustration of the theory. In the next session we will discuss the assumptions and criticism of the theory. Thank you very much. See you all in the next session.